નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તાની અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે। મિત્રો, રાહુલ અને નેહા ભાભીની લવ સ્ટોરી સાંભળશો તો ખરેખર તમારા બધા લોકોના હોશ ઉડી જશે। તો વાર્તાને છેલ્લે સુધી જરૂરથી સાંભળજો। રાહુલ જામનગર પાસેના એક શાંત વિસ્તારમાં રહેતો હતો અને એની લાઈફ બહુ સિમ્પલ હતી। કોલેજ જવું, મિત્રો સાથે ટાઈમપાસ કરવો અને સાંજે ઘરે આવીને મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ જોવી। પણ એની બાજુના ઘરમાં નવા ભાડૂત આવ્યા હતા। પછી એની રોજની લાઈફમાં થોડોક મસાલો આવી ગયો હતો, એટલે કે થોડોક ચેન્જ આવી ગયો હતો। નવા પાડોશીમાં એક સ્માર્ટ અને હંમેશા સ્માઇલ કરતી નેહા ભાભી હતી, જેમની વાત કરવાની સ્ટાઇલ જ એવી હતી કે સામેવાળો સ્માઇલ કર્યા વગર રહી જ ન શકે। એવી મસ્ત મજાની સ્માઇલ કરતા હતા અને પહેલી જ નજરમાં રાહુલને લાગ્યું હતું કે આ પાડોશી સામાન્ય નથી અને આની અંદર કંઈક અલગ જ લેવલ છે। ત્યાર પછી એક દિવસ સવારમાં નેહા ભાભી બહાર આવી હતી અને બોલી હતી કે રાહુલ, જરા બોટલ ખોલી આપશો, ઘણું ટાઈટ થઈ ગયું છે। અને ત્યારે રાહુલે હસીને બોલ્યો હતો, ભાભી, તમારી વસ્તુઓ તો હંમેશા ટાઈટ જ હોય છે અને તમને બધી વસ્તુઓ ટાઈટ જ લાગતી હોય છે। અને ભાભી પણ તરત બોલી હતી, ખોલવાનું સ્કિલ હોવું જોઈએ। બંને વચ્ચે પહેલી વાર મજેદાર વાત બની ગઈ હતી અને ખૂબ જ આનંદથી વાતો કરતા હતા અને મોજ કરતા હતા। આ ઘટનાથી પછી રોજ થોડું વાતો થવા લાગી હતી, એટલે કે વાતો વધવા લાગી। ક્યારેક પાણી આપવું, ક્યારેક કોઈ નાની મદદ, અને દરેક વાતમાં નેહા ભાભી થોડું ટ્વિસ્ટ નાખતી હતી કે જેમાં સીધી વાત પણ થોડીક મજા લઈને આવે એવી મસ્ત મજાની વાતો કરતા હતા। સાંજે એક દિવસ ચા પીતા હતા ત્યારે ભાભીએ પૂછ્યું હતું, તમે ચા કેવી ગમે છે, મીઠી કે સ્ટ્રોંગ? ત્યારે રાહુલ બોલ્યો હતો કે ભાભી, ચા કોઈ પણ હોય, મજા તો ત્યારે જ આવે છે જ્યારે ચા બનાવનાર માણસ સારો હોય। અને ભાભી હળવેથી હસીને બોલી હતી ત્યારે, વાહ, હવે તો તમે પણ મારી જેમ વાતોમાં મસાલો નાખતા શીખી ગયા છો। અને મિત્રો, સમય જતાં બંને વચ્ચેની મજાક વધુ નેચરલ બની ગઈ હતી અને હવે દરરોજ આવી હસી મજાક ચાલુ રહેતી હતી। હવે રાહુલને ભાભી સાથે વાત કર્યા વગર દિવસ અધૂરો લાગતો હતો અને ભાભી પણ ક્યારેક પોતે બોલાવી લેતી હતી વાતો કરવા માટે અને કહેતી, આજે બહુ શાંતિ છે, થોડુંક બોલી જાઓ ને। અને રાહુલ મનમાં વિચારે કે આ શાંતિ તોડવી છે તો મને પણ ગમે છે। એક દિવસ વરસાદ શરૂ થયો હતો અને બંને ટેરેસ પર જ ઊભા હતા અને મિત્રો, ત્યારે હળવો પવન અને વરસાદની બૂંદો વચ્ચે ભાભી બોલી હતી, વરસાદમાં ભીંજાવાનું અલગ જ ફીલ હોય છે, મને તો ખૂબ જ મજા આવે છે। ત્યારે રાહુલ બોલ્યો, હા, અને ખાસ કરીને કંપની સારી હોય તો વધુ મજા આવે, એટલે કે કોઈ કંપની આપવાવાળું। અને ભાભી ત્યારે સ્માઇલ કરીને બોલી, કંપની તો તમે પણ ખરાબ નથી। એ પળમાં બંને થોડાક સિરિયસ થઈ ગયા હતા અને ખૂબ જ મોજ કરતા હતા, કારણ કે પહેલીવાર મજાક થોડું દિલ સુધી પહોંચી ગઈ હતી। પણ બંનેએ કંઈ બોલ્યા વગર જ વાતને ફરી હળવી બનાવી દીધી હતી। અને મિત્રો, થોડા દિવસ પછી એક સાંજે ભાભી થોડીક ઉદાસ લાગી હતી અને ત્યારે રાહુલે પૂછ્યું હતું, શું થયું? તો ભાભી ધીમેથી બોલી હતી, ક્યારેક માણસને કોઈ સમજતું હોય એવું લાગવું જોઈએ। અને મિત્રો, ત્યાર પછી એવું થવાનું છે જે સાંભળશો તો ખરેખર તમારા બધા લોકોના હોશ ઉડી જશે। તો વાર્તાને છેલ્લે સુધી જરૂરથી સાંભળજો। અને રાહુલે તરત જવાબ આપ્યો હતો, તો પછી હું છું ને, તમે કહો તો હું સાંભળું। એ વાત સાંભળીને ભાભીના ચહેરા પર ફરી સ્માઇલ આવી ગઈ હતી અને હવે બંને વચ્ચે ફક્ત મજાક નહીં પણ એક સમજણ પણ આવી ગઈ હતી। ક્યારેક ભાભી બોલતી હતી, તમે તો બહુ જ ધ્યાન રાખો છો, અને રાહુલ મજાકમાં બોલતો હતો કે ભાભી, તમે જ શીખવાડ્યું છે આવું બધું। અને ભાભી કહે છે કે સ્ટુડન્ટ હવે માસ્ટર બની ગયા છે એવું લાગે છે। એક દિવસ ભાભી રસોડામાં કંઈક ખોલવાનો પ્રયત્ન કરી રહી હતી અને બોલે છે કે આ ડબ્બો ખુલતો નથી। ત્યારે રાહુલ બોલ્યો હતો કે લાવો ભાભી, હું ખોલી દઉં, અને મને થોડીક ટેવ છે ટાઈટ વસ્તુઓને હેન્ડલ કરવાની। અને ત્યારે ભાભી હસીને બોલી હતી, હા, એ તો મને દેખાઈ જ રહ્યું છે। અને મિત્રો, આવા નાના નાના ડાયલોગ્સથી તેમની વચ્ચેનો બોન્ડ વધુ મજબૂત બનતા ગયા હતા, એટલે કે એકબીજીમાં હળીમળી ગયા હતા। પણ બંને અંદરથી સમજતા હતા કે આ બધું એક મર્યાદામાં સારું લાગે છે। એક સાંજે બંને શાંતિથી બેઠા હતા ત્યારે રાહુલે કહ્યું હતું, ભાભી, આપણી વચ્ચે જે છે એ મસ્ત છે, પણ આપણે લિમિટ રાખવી જોઈએ એવું આપણને નથી લાગતું? અને ભાભી સ્માઇલ કરીને બોલી હતી, હા, કારણ કે મજા ત્યાં સુધી જ સારી લાગે જ્યાં સુધી એ સાચી રહે, બાકી જિંદગી છે હસી મજાક તો ચાલ્યા કરે। મિત્રો, આ કહાનીનો તમારે ભાગ 2 જોવો હોય તો કમેન્ટ કરી દેજો, ભાગ 2 એટલે હું બનાવી આપીશ। તે દિવસ પછી હું તેમની વાતોમાં મજા તો રહી હતી, પણ સાથે સાથે એક રિસ્પેક્ટ પણ વધારે આવી ગઈ હતી। બંને એકબીજાને સમજીને વાતો કરતા હતા અને કોઈ પણ લાઈન ક્રોસ ન કરતા હતા। હવે પણ રોજ ચા થાય છે। ભાભી ક્યારેક કહે, આજે ચા થોડીક સ્ટ્રોંગ છે, અને રાહુલ જવાબ આપે છે, કોઈ વાત નહીં,
હેન્ડલ હું કરી લઈશ, મને આદત છે હેન્ડલ કરવાની. અમે બંને હસી પડે છે. રાહુલ અને તેની પડોશી નેહા ભાભી વચ્ચેની વાતો શરૂઆતમાં બહુ સામાન્ય હતી. ચા પીશો, કામમાં મદદ જોઈએ એવી. પણ ધીમે ધીમે આ સામાન્ય વાતો પાછળ એક નાનું એવું સિક્રેટ છુપાયેલું લાગ્યું હતું. અને બંને જ્યારે વાત કરતા હતા ત્યારે સીધી વાત કરતા હતા, પણ એમની વચ્ચે થોડુંક સ્માઇલ, થોડુંક શરમાવું અને થોડુંક અનકહેલું પણ સમજાઈ જતું હતું. અને મિત્રો, ક્યારેક ભાભી મજાકમાં બોલતી હતી, તમે તો હવે બધું જ હેન્ડલ કરી લો છો. અને રાહુલ પણ સ્મિત કરીને કહેતો હતો, તમારી પાસેથી જ આ બધું હેન્ડલ કરવાનું શીખ્યો છું. આ વાતો સાંભળનારને સામાન્ય લાગતી હતી, પણ બંને માટે એમાં કંઈક ખાસ ફીલ થતું હતું. એક દિવસ વરસાદમાં બંને ટેરેસ ઉપર જ ઊભા હતા અને ત્યારે આસપાસ ફક્ત શાંતિ હતી અને વરસાદનો અવાજ જ સંભળાઈ રહ્યો હતો. ભાભી બોલી, ક્યારેક કોઈ સાથે હોય ને તો સિમ્પલ પણ ખાસ બની જાય છે. એટલે કે સિમ્પલ સમય હોય એ પણ ખાસ થઈ જાય. રાહુલે નજર મળાવી અને સમજાઈ ગયું કે આ વાત માત્ર વાત નથી. એ દિવસ પછી બંને વચ્ચેની નજરો અને સ્માઇલ બધે બદલાઈ ગયું હતું. શબ્દો ઓછા અને સમજણ વધારે હતી અને કોઈએ ક્યારેય ખુલીને કહ્યું નથી, પણ બંનેને અંદરથી ખબર પડી ગઈ હતી કે આ ફક્ત મજાક નથી રહી. અને ધીમે ધીમે બંને હવે એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. અને આ બધું બંધ લવ સ્ટોરી દિલમાં જ શાંત રીતે આગળ વધતી રહી હતી. અને મિત્રો, આ બીજા કોઈને પણ ખબર ન હતી. આ સ્ટોરીનો મેસેજ એ છે કે દરેક મજાક પ્રેમ નથી હોતી અને દરેક લાગણીને સાચી દિશામાં રાખવી એ ખૂબ જ જરૂરી છે. કારણ કે મિત્રો, સાચું કનેક્શન એ છે જ્યાં સ્માઇલ અને રિસ્પેક્ટ બંને સાથે રહે. અને મિત્રો, આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. તો મિત્રો, તમારે કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી. તો કાલ્પનિક રીતે જ વિડીયો જોજો. કોઈ પણ લોકો દિલ ઉપર ના લેતા. કાલ્પનિક રીતે વાર્તા સાંભળો, મોજ કરો ને આનંદ માણો અને સબસ્ક્રાઇબ કરી દેજો.